વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ નજીક અકસ્માત સર્જાયો હતો, જેમાં આઈસર ચાલકે 2 ટુ વ્હીલર અને 1 ફોર વ્હીલરને અડફેટે લીધા હતા, જેમાં ઘટના સ્થળે એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ નજીક અકસ્માત સર્જાયો હતો, જેમાં આઈસર ચાલકે 2 ટુ વ્હીલર અને 4 વ્હીલરને અડફેટે લીધા હતા। અકસ્માત સર્જ્યા બાદ આઈસર ચાલક ફરાર થયો હતો। આ અકસ્માતમાં બુલેટ ચાલકનો આબાદ બચાવ થયો છે, જ્યારે ઘટના સ્થળે એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા, જ્યારે એક વ્યક્તિને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયો છે। ટુ વ્હીલરને મોટું નુકસાન થયું હતું। હરણી પોલીસ સ્ટેશન મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આઈસર ચાલકની શોધખોળ હાથ ધરી છે। ઘરેથી મેં ઓફિસ જતો હતો સિટી માટે। સિગ્નલ પર અમે ઊભા હતા, અમિતનગર એરપોર્ટ સર્કલ સિગ્નલ પર ઊભા હતા। એકદમ ફૂલ સ્પીડમાં બધા ડ્રિંક કરેલા હતા ટ્રકમાં ડ્રાઈવરો બધા। એમણે સિગ્નલ તોડીને સીધું બધા એક અંકલને ઠોક્યું, એ ડેથ થઈ ગઈ એમની। એમને એસએસજીમાં લઈ ગયા। એક અંકલને પગમાં વાગ્યું અને મેં બચી ગયો, એકચ્યુઅલી ઉતરી ગયેલો એટલે। તો પોલીસ બી 1 કલાકથી આવી નહીં, તો એમને ઇન્ક્વાયરી કરવી જોઈએ, કેસ કરવો જોઈએ કે સ્ટ્રિક્ટ એક્શન લે કે મોટી ટ્રકો આવે ના। આપણી બુલેટ બાઇક હતી, એ આખી બાઇક આખી પતી ગઈ છે, કચરાઈ ગઈ, બહુ નુકસાન છે, આખી પતી ગઈ છે નવી। હા, એ ડ્રાઈવર ભાગી ગયો ઉતરીને। અને હવે પોલીસે ફરિયાદ કરવી જોઈએ કે મોટી ટ્રક ના આવે સિટીમાં। આપણું તુષાર શાહ। મેં મારા વાઈફને મૂકવા ગયો હતો ક્રોમામાં। ક્રોમાની બહાર જ એની ગાડી પડી હતી, તો અહીંયાથી મેં મારી પાછળ સીધો આવતો હતો, પણ બાકી ચૂકી ચલાવતો હતો એટલે મેં થોડીક ફાસ્ટ જવા દીધી ને એનાથી થોડી સીધી કરી દીધી ગાડી। આ ટ્રકવાળો એ પાછળ જ આવતો હતો। પછી મેં સિગ્નલ પર અહીંયા આ એરપોર્ટ સર્કલ પર સિગ્નલ પર પહેલો ઊભો હતો, એની મારી પાછળ 2-3 બાઇક હતી। એવો એટલી સ્પીડમાંથી બ્રિજ ઉતરીને એટલી સ્પીડમાં આવ્યો કે બધાને લઈ પાડ્યા। અને 4-5 ગાડીને નુકસાન થયું હશે। અને મારી ગાડી છે કે આગળ હતી, એનું ડેમેજ જોયેલું એના પરથી જ ખબર પડી રહી। પાછળ તો એક જણ મરી ગયું, એક જણનો પગ તૂટી ગયો અને મારી ગાડીને આટલું નુકસાન થયું। એ તો ભાગી ગયો ડ્રાઈવર તો, અને એ ફૂલ પીધેલો હતો ને 3 જણા તો જે પેલા એ કહેવાય ને એની જોડે બેઠેલા એ તો હાથમાં આવ્યા, પણ પેલા લોકો તો પેલો ડ્રાઈવર તો નાહી ગયો। મારું ખાલી એટલું કેવું, અમારું તો ઇન્સ્યોરન્સ છે ગાડીનું, પણ જે આ 2 જણાને જે મરી ગયા છે, એક જણ મરી ગયો બિચારો અને એક જણનો પગ એ થઈ ગયો। આવા લોકોને કડક કાર્યવાહી કરવી જોઈએ। દૈવત પંડ્યા।